વલસાડ જિલ્લા પંચાયતની કોસંબા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો। કલાવતીબેન ટંડેલે રાજકીય દબાણ હેઠળ મારું ફોર્મ રદ કરાયું હોવાના આક્ષેપો કર્યા। વલસાડ જિલ્લા પંચાયતની કોસંબા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ થતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો। કોસંબા બેઠક ઉપર ફોર્મ રદ થતા ઉમેદવાર કલાવતીબેન ટંડેલ હાઈકોર્ટ પહોંચ્યા હતા। કલાવતીબેન ટંડેલે રાજકીય દબાણ હેઠળ મારું ફોર્મ રદ કરાયું હોવાના આક્ષેપો કર્યા હતા। કલાવતીબેને જણાવ્યું હતું કે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન નિયમ વિરુદ્ધ અન્ય પાર્ટીના ઉમેદવારો હાજર હતા। સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા તરીકે ઉમેદવારે કચેરીના સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી। ઉમેદવારના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા નથી, જે ગેરરીતિની આશંકાને વધુ પ્રબળ બનાવે હોવાના આક્ષેપો કર્યા હતા। અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી અને જ્યારે મારી મિસેસે ફોર્મ ભર્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે તારો જે જાતિનો દાખલો છે એ નથી, પણ જ્યારે તમે ચકાસણીમાં જાઓ ત્યારે જાતિના દાખલા લઈને જજો। એટલે અમે જાતિના દાખલા લઈને ચકાસણી વખતે અહીંયા ઓફિસમાં આવ્યા। શ્વેતા મેડમ હતા, પણ એ વખતે એમણે અમારું ફોર્મ હાથમાં પણ લીધું અને તે સિવાય અમારા વિરોધી જે ભાજપના માણસો હતા અને કેન્ડિડેટ હતા એ લોકોએ જ આનો જાતિનો દાખલો નથી, આ ફોર્મ રિજેક્ટ એમ કરીને અમને બહાર કાઢી મૂક્યા। એકચ્યુઅલી આમ જોવા જઈએ તો મારી મિસિસનો જ્યારે નંબર આવ્યો ત્યારે આગળના જે ફોર્મ ચકાસરા તેમને બહાર બેસાડવું જોઈએ અને મારી મિસિસને બોલાવી એમનું ફોર્મ શ્વેતા મેડમના હાથમાં હોવું જોઈએ અને એ ફોર્મ જોયા પછી શ્વેતા મેડમે કહેવું જોઈએ કે આમાં જાતિનો દાખલો નથી। એવું કંઈ થયું નથી, અગાડથી જ ખીચડી પાકી ગયેલી છે અને એ હિસાબે ત્યાં જે અધિકારીઓ હતા એ અધિકારીઓ નક્કી કરી નાખ્યો કે એમનું ફોર્મ રિજેક્ટ છે અને એ પ્રમાણે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। અને પછી અમે લેખિતમાં માંગણી કરી, લેખિતમાં માંગણી લઈ અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને કલેક્ટર સાહેબે અમને એવું કહ્યું કે આમાં કંઈક ખોટું થયું છે, પણ જીઆર નીકળી ગયેલો છે, તમે હાઈકોર્ટ જાઓ। અમે હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટમાં પણ અમે અરજી દાખલ કરી નાખી છે, પણ એમનું રિઝલ્ટ અમને મળ્યું નથી। પણ અમારો ફક્ત એક જ પ્રશ્ન છે કે અમને વિડીયો ફૂટેજ અમને કેમ નથી મળતા? અમે વિડીયો ફૂટેજની માંગણી કરી છે તો વિડીયો ફૂટેજ અમને આપવું જોઈએ, કારણ કે તમે જો સાચા હોય તો વિડીયો ફૂટેજ અમને આપી દો। અમે વિડીયો ફૂટેજ માટે આજે છેલ્લા લગભગ 13 તારીખથી આજે તારીખ 23 થઈ ગઈ છે ત્યારે અહીંયા રોજ ધક્કા ખાય છે અને રોજ વિડીયો ફૂટેજની પ્રોસેસ ચાલુ છે। પ્રોસેસ ચાલે વિડીયો ફૂટેજમાં એવી રીતે કઈ પ્રોસેસ આવે કે પ્રોસેસ ચાલુ એવા જવાબો આપે છે, એટલે કંઈક આમાં ખોટું થઈ રહ્યું છે। અને ત્યાં શું ઘટના બની છે, કોણે રિજેક્ટ કર્યું છે? મેડમ રિજેક્ટ નથી કર્યું, રિજેક્ટ તો એના માણસોએ રિજેક્ટ કર્યું છે, એ અમારે જોવું છે અંદર। કોર્ટમાં ફૂટેજ અમે આપશું અને અમને નિર્ણય મળશે, અમને ચોક્કસ ખબર છે કે અમે જીતવાના જ છે, એટલે લગભગ રીઇલેક્શન પાછું આવશે અને અમે રીઇલેક્શનમાં અમે જીતી જઈશું। મેં ગઈ એટલે એ લોકો એમ જ બોલવા લાગ્યા કે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, કેમ કે તમે જાતિના દાખલા માં લેટ થઈ ગયા છે। તમારા 11 વાગ્યાના સમય હતા તો તમારા સમય વધી ગયા છે એમ મને કહેવામાં આવ્યું અને મારું ફોર્મ એ લોકો જોયું પણ નહીં અને શ્વેતા મેમ ફોર્મ જોયું નહીં અને ડાયરેક્ટ આમ જ બોલવા લાગ્યા કે તમારું ફોર્મ કેન્સલ છે। ને અહીંયા પછી અમે અહીંયા વિડીયો ફૂટેજ માટે આવ્યા, 13 તારીખથી આવતા છે અને 23 તારીખ સુધી અમને આટા જ મરાવે છે અને ધક્કો જ ખવડાવે છે, હજુ સુધી અમને કંઈ મળ્યું નહીં। અહીંયા એવું લાગે છે અમને કે પાર્ટીનું દબાણ હોય એવું લાગે છે એ લોકો પર, એટલે ને શ્વેતાબેનને અમે ફોન પણ કર્યો પણ ફોન વ્યસ્ત જ બતાવે છે, એટલે અમને કંઈ રિસ્પોન્સ મળતા નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।